મિત્રો ફરી એકવાર આપની યુટ્યુબ ચેનલ MS બ્લોગ 1220માં તમારા બધાનું સ્વાગત છે। અને અત્યારે આપણે આવ્યા છીએ તો તમે જોઈ શકો છો કે ક્યાં આવ્યા છીએ। આપણું જ્યાં એરંડાનું ખેતર હતું, એરંડા વાયેલા હતા, ત્યાં આવ્યા છીએ। તો મિત્રો એરંડા વરસાદ પડ્યો એટલે થોડા ઓછા ઉગ્યા છે, એટલે ફરી ગાળા પૂરવા આવ્યા છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા એરંડા પડ્યા ને આ છે આપણું એરંડાનું ખેતર। અને હવે અડધા પૂરાઈ ગયા છે ને અડધા બાકી। તમે જોઈ શકો છો કે અડધા પૂરાઈ જાય ને અડધું ચોપવાનું ચાલુ છે। ને પેલી બાજુ દિવ્યા પણ છે, જાનકી છે, જોમફળ ખાવા જાય છે, તમે જોઈ શકો છો મિત્રો। અને અહીંયા આપણે લીંબુડીનું ઝાડ પણ છે, તો તમે જોઈ શકો છો કે સામે દિવ્યાની મમ્મી એરંડા ચોપે છે ને આપણે કરીએ છીએ ખાડા કદાળીથી। મિત્રો ખાડા કરીને અંદર એરંડા વાવશું, પછી લીલવા વાવશું, તો બધું વાવશું। મિત્રો આજે આપણે આયરું કામ હતું, કાલે હતું ખાતર ભરવાનું, તો ખાતર પણ ભરી દીધું અને આમાં ચારા પણ બોધી દીધા છે। તો હવે આપણે સોપ વાવશું, એમાં રીંગણ કે ફુલાવર એવું કંઈક શાકભાજી કરશું। તો મિત્રો જે પણ વાવશું એ તમને જરૂરથી બતાવશું। તો તમે જોઈ શકો છો કે દિવ્યા પણ શું લઈને આવી, શું છે, બીલું છે, બીલું લઈને આવી છે। ને જાનકી શું લઈને આવી, જાનકી બીલું લઈને આવી, જોમફળ તો જોમફળ તો સામે મિત્રો જોમફળીનું ઝાડ છે, ત્યાં દિવ્યા અને જાનકી બે રોજ જતા રહે છે જોમફળ ખાવા। તો આજે મિત્રો વાતાવરણ સારું છે, બહુ ગરમી નથી, બહુ ઠંડી નથી। તો ચલો મિત્રો આ છે આપણા એરંડા જે અહીંયા પ્યાર્યા હતા ને ગાળા ચોપવાના છે। આમાં છે બધું લીલવા અને ચોળી ને ગવાર ને એવું બધું। તો તમે જોઈ શકો છો કે ગાળા ચોપવાનું ચાલુ છે મિત્રો। એટલું બધું રિઝલ્ટ આવતું નથી એટલે દેખાતું નથી। તો ચલો હવે આપણે મળીએ થોડાક ગાળા ચોપીને, ત્યાર સુધી બ્લોગમાં જોડાયેલા રહેજો। આ છે અમારા ભાનું ખેતર, એમ બાજરો છે ખાલી કરવાનો છે અને બાજુમાં પણ એરંડા વાયેલા છે। તો મિત્રો આજનું આપણું કામ આવ્યું છે। તો ચલો હવે મળીએ આટલા એરડા ચોપી। અત્યારે ફાઇનલી વાગ્યા છે 3 ને આપણે ઘરે જમવા આવ્યા હતા। તો હવે 3 વાગે જમી અને હવે જઈશું કામ પર। તો મિત્રો ત્યારે 3 વાગે તમે જોઈ શકો છો કે ને અહીં સામે પણ આપણું ખેતર સરસ ખેડેલું પડ્યું છે। તો મિત્રો તમને કહ્યું હતું કે ખેડેલું ખેતર છે અને હવે વાપવાનું છે। તો એમાં વાપવાનું છે રીંગણ ને ફુલાવર ને એવું। તો મિત્રો આપણે તેમાં ચારા પણ બોધી દીધા છે, તૈયાર કરી દીધું છે, તમે જોઈ શકો છો। એક કૂતરું હતું મિત્રો, એ આવ્યું હતું, તો ચારા પણ બોધી દીધા છે। ચલો તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા ઘરે સાપ આવ્યો છે। આજે છે મંગળવાર, શ્રાવણ મહિનાનો, અને સાપ આવ્યો છે। ઉપર ના પડે નહીં, ઉલ્લેડીને ઉપર પડે ને। સડાવાની તૈયારી કરે હો। આ છે સાપ મિત્રો, તમે જોઈ શકો છો કે ઘરમાં આવ્યો છે। તો આપણે એને હેરાન નથી કરવાનો, એ આની રીતે જતો રહેશે। આ બધા છોકરા સાપ જોવા આવે છે।
આ છે અમારે પનુ ને આ છે તારું નામ હું આનંદ આનંદ બોલ શું નામ તારું આનંદ જો કને ચારે મિત્રો ફાઇનલી હવે આપણે કામ ઉપર જઈએ છીએ તો સાપ આવ્યો હતો અને સાપ જતો રહ્યો તો હવે આપણે જઈશું કામ પર તો મિત્રો આજનો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ચલો હવે જઈએ કામ ઉપર ત્યાર સુધી આપણે હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી